કાકલા જો હ એ હા હેડો એટલે ડોમરા હા તો ભેગા થઈ ગયા વાંધો નહીં એટલે આ કનો ફોન આવ્યો મારો બેટો હેલો હા બોલો બોલો હા 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 ડોમરાનું કોમ હા એ હાલો હળો ડોમરા એ ડોમરા લે તાર ફોન આવ્યો હા ઓ કોમ છે હાલો એ આવું હાર લો માર કોમ હું આવું એ હારું હો મેનું જા તારું જલ્દી આવજે પાછો તે દાંતેડું લઈ જજે તારું અરે જુદાબા જલ્દી જો કે યાર ફટાફટ આવજે મારો બેટો તો હમણાં મારા બેટા ફોન આવ્યો એને ખબર નહીં પડતી હોય ને શું લેવા અમે મજૂરી લાવવા પેલો જુદાબા આપણે મજૂરી અડધી કાપી લે મારે ચતુર તાણ અરે હું સાહેબ પેલો ડોમરો જતો રહ્યો એના ઘેરથી ફોન આવ્યો તો ઓલે ઈનો કોણ હન કરે પોપટ હાલે એ મારા બેટા પેલો કાપી લે આપણી મજૂરી અડધી મજૂરી કાપી દે ના આપણે તો ડોમરાની મજૂરી લઈ લેવાની સીધો નાસ્તો લેવા જાય એટલે બેસજો ઘડી અલ્યા જો સુધો તો બેહવા દે મને તાણ હાથ લાગ્યો હા કંટાળ્યા કોમ કરશું જો નાસ્તો લેવા તો જોશે બરાબર પછી આવે ને દીકરા હમતા ચીરી દીકરા પછી થોડા પાછા ઉપાડી સીધાને કહી હવે ટાઈમ થઈ ગયો અમે તો જઈએ હવે કાલ આવશું હો શું કીધું બરોબર હું બીજી મજૂરી આજની 2 દાડા થાય આ તો કોઈ 1 દાડા થોડી કોઈ ગપેલા થઈ જાય વાત કરો તાણા હું હડો ઘડીક બેહો હા સાવી બુડો આ વાયરો પવન બવન હારો છે પાછો મજા આવી જાય હો કામ કરવાનું પેલા ઘઉં વાટવામાં તો મોત આવી જોત તો ઘઉં ભેગા કરવામાં સારું રહ્યું મારું બેટું ઘઉં વાટી કંટાળી ગયા ના વાટવા તો પેલા ગયા હતા પણ હવે મોબાઈલે પડી જાય પાછળ ભેગા કરવા દે ઉપાડો ઉપાડો ખટકો રાખો પોપટ તો બેહી ગયો હા પોપટ પોપટ તો રહેવાનું પોપટ તો કાશિયાર છો અમે આકે પૈસા જ નહીં આલવાય એમ કહી દે આપણે હા એટલે હેડ કી ઉપાડવા એટલે હું આવે કોઈ નહીં શું કરીએ જો ના ઉપાડીએ છીએ પાછળ જુદાબા નીકળ વાહ આ નહીં આવતું હાલ આવા પણ આ તો 2 દાડા થાય અમારે તમારે જેવું છો હા સુખિયા અમે તો મજૂરી છીએ મજૂરી કરી ખાઈએ શું કરીએ હા અલ્યા આવશું તે મજૂરી આવજો અમારે એટલી બપોર જેટ તો ના આવે હવે બપોર જે હોય તો થઈ ગયું કાલ આવશું કાલ બપોર જે હા હા રાતે તો મજા આવશે રાતે આવજો હે બપોર હા અરે પાછાથી મારા પેલા પેલો જોજો નાસ્તો લેવા અને મારા પેલા બેહી ગયા આવું કરો મારા ઉપાડી પાડીને તમને નીકળી જાય છે હા ચતુર આપું ને ચતુર હા અરે મજૂરી પૂછી કે આજી મજૂરી કેટલી આવશો એ તો હાઉ વસ્તી આવે એટલે મારો બેટો આ બે માથા પડેલા મારા બેટા હવે શું કરવાનું પેલું સીધો મજૂરી કશું હાલશે નહીં નોટો થા પછી ઓય 150 રૂપિયા અલ્યા ઉભો થા કે 150 રૂપિયા નહીં લેવાના વધારે લેવાના હે એ ચતુર આપણે સુરજીન કહું સુરજજી તો આર્થિક ના અરે યાર એકલાનો ઉપાડી પાડીને તમને નીકળી ગયો ઉભો થતો નહીં બેટા કંટાળે મુએ એટલા બધા એકલાથી ચાણ પારા મારા બેટા પાછિયાળસી ને પેલો મજૂરી હું હાલો પછી ત્યાં પછી હમણાં આવશે તો બગડશે તો મગજ તો ફરેલો સીધો છે શું કરવાનું હવે અલ્યા પેલા નાસ્તો લઈને 50 રૂપિયા જાય પણ આરે પેલા મને વાગ્યો તાણા પેલા નાસ્તો ના પણ પેલા વાગ્યો તાણા લાગે તો એવું પણ લાગે એવું એને અડધું વાટી દીધું છે મજૂરી એવી ઓ લાલપા વાહ અલા તમે તો ઘણા દાડે દેખાણા તારું ચીલું કોમ કહું આડો પેલા મજૂર આ મિલી આવ્યો ઓહો અતારે હા તે અતાર તો હવે વેળા થઈ ગઈ છૂટવાની શું લઈને આડ્યા નાસ્તો હા તે હું લીધું મેં નાસ્તામાં રોટલા લીધા પપ્પુ લાવ
બુડો તમારી ડોશી કોકી કી વાટી ના શાક ને બેક કરીને આલો શાક ના ડોશી રોટલા કીધું તું મને સુટ્ટું તાપેલું મેલ્યું અને ચાટ લીધી કેમ હા બુડો શાક પેલા રોટલા લઈ જવા પડે રોટલા જ મળશે તમે આમાં ત્યાં ઓવા બધું કામ કરે ને મારા ચતુજી રે ચતુરજી ને હા ચતુરજી ને તો તમારી એ જે આહી એ મારી કામ મેલી ના હું તમાર તમ તો કોઈ નહીં તા અરે હું ના હોય ચતુરજી ને તો પેલાયા સીતાપાના ઘઉં ભેગા કરીશી ના હોય હું વાત કરો તમે અલા હું હાલ જઈને આવ્યો પણ આજ મેં અરે હું મારી કામ મેલી ના હું એટલે હું હાલ જઈને આવ્યો છું હા આજે તો મારા હંગા સેજી પેલા સીધા એટલું કરી ના હોય મને મોડા તો નહીં લાવે હોય અત્યારે હોય એટલે હું હાલ જોઈશ જો ને અલે આ બેહી રહ્યો પેલા પોપટીઓ ને ચતુરજી ઉપાડી અલે તારી ઓય તમે કેવા મજૂર કરીને આયા હો અરે કે મજૂર મારતે તો ચાલતે આ પપ્પા એટલે પોપટજી મેરા કોઈ આડ તે માઉ કર્યું અરે ચતુર આદમી કેવા મજૂર લાયા હતા ચતુર લાલભાઈ હા લાલભાઈ પેલા આવી જાઓ. ઓય આવતો રે આપણે કે મારા બેટા આ ઘઉં ઉપાડવા આયા છે યાર બેસે જલ્દી બધી. હા દે બેટા આ મારા બેટા કે ઘઉં આટલા તો ક્યાં આવતા રે તો એ તો બુડા હારું કરું હું પાડી ગયો. આપણે એમ કેવું કે આ તો બેહવા આયા અમે મારા બેટા અલે હા કેમ નું હોય તારા અલે અરે લાલ લાલભાઈ હવે બેહવા આ ઘડીક થાક લાગ્યો હતી. એટલે વપરો કી બેવા તમે હાલ તો કહું પડતા હતા પૂરો અલે, અરે ઘઉં હું ઉપાડતા. બોલો. અલે આ તમે વપરો માર વાત. 250 મજૂર બાર વાત વાપરો એવું નહીં હા આ સીધો બાવો આ ઘઉં ઉપાડતા હતા એટલે મેં આયા કન થાચ્યા હતા તે કીધું થોડા વાઢીને આયા કીધું સીધા બા જોડે જવા દે આ બધા પૈસા કોઈ નહીં બદલાયા પણ એમને હમણાં ચા પાણી નાસ્તો કરવા બોલાયા હે એ લેવા ગયા હે સીધો બા કે બેહો હું ચા પાણી નાસ્તો લેતા આવું આપણે કશું ના ના હોય અલ્યા ભલા જ એવું ના હોય એમ તમે જોતા હોય કેટલા બધા વાજના છે હે અરે કશું આડે નહીં આટલે ચોખ્ખું આ દેખાય તો હીરા ઉપાડતા હતા ને એમાં અમે આયા નહીં પોપટ અરે મને ચોખ્ખું નામ લીધું છે આ ચતુરજી અરે એવું સુરજ તમે જુઠ્ઠું બોલો. અલે તું પોપટજી તમે તો જૂઠા હું તો તમારે તો કદી મજૂરી લઈ એટલે વયાવજી પોપટ વયા વાત કહું હું તો કદે કોઈ મજૂર ના લઈ જાય અમારા બેટા પેલા સુરજજી પાડી ગયા ને આપણો પોલ ખોલી નાખ્યો હવે શું કરવાનું કેજો આ તો મારું બેટું આબરૂ કાઢો એવું કર્યું હે વાહ આ જે ચોથી આવ્યો આગેવાન ખો હે ખાલી છૂટો આવે. મારો બેટો મોટ લાય શું કરશું તારા આ બાજુ આવો છે ને હા. બોલો. આવું હું 2 મિનિટ આવું મજૂરી ના રાશી તો કેટલા વાટ્યા હી? ઘઉં કેટલા વાટ્યા હતા? અડધા થઈ ગયા યાર અડધા વાગી ગયા. એવું તો છે? તમે દેખાય અલ્યા અમે ઘઉં ભૂકા કાઢી નાખ્યા અમે તો કેવું વાટતા હતા ખબર હે સરપંચ, આ તમારા તો મહેમાન. પૈસા લાલ પણ મોવાળા પણ અમે વાઢ્યા છે ભલાદમી વાઢીને આયા તમે હટ આયા ને એવું કરવાનું હું આખી વાગે પાસે પૈસા ના લેવી હા પણ આમાં આ લાવ શું ખબર? નાસ્તો લાવો. કશું ના પડે અરે યાર અડધા કહું વાટે જોઈએ સુરજજી. નાસ્તો ઈવાનો હો ને સીધાનો હવે ઘઉં તો બધા ઈવાના હાલો, ભેગા આપણો. કર્યા. અરે અમે તો બેહી રહ્યા શાંતિથી. એ સરપંચ, ઘઉં ભેગા કર્યા. આ બાજુ આવો, હું કહું તમને. ત્રણ પાળિયા થયા. બાપડો ઓય આવો બેહો. આજે તમે પેલા નાસ્તો આલો. એ પોપટ અલ્યા પોપટ હમોને નાસ્તો આલો. સરપંચનું ના આડે આપણે. બાપડો આ બાજુ આમ તાકો. હું કર્યું ખબર હે અલ્યા અમારો આમ બેહી જો ઓલા ના, ના, બેહું નાસ્તો, ઓલા હા, કહું આપણે આ લઈએ નહીં યાર. અલ્યા નહીં ખાવું આપણે ના ખાવાય આપણે આ સુરજજી ના લે હું કહું આપણો જ ખરા આ બાજુ આમ આવો ને અલ્યા વાપ પેલા અમે કહું આટતા હતા ને તે સીધો ભાઈ આયા શું કીધું ખબર હે હા સીધો ભાઈ આયા તેવું કર્યું ખબર હે કે તમે કના ઘઉં વાટવા કીધું લાલભાઈ ના વાટવા આયા હે એ શું કીધું પોપટ આપણને એમ કીધું કે લાલ તમને 110 રૂપિયા મજૂરી આલશે હું તમને 300 રૂપિયા મજૂરી આલું તે અમે વાય આયા. અરે 300 ને 250 રૂપિયા આલ્યા આમાં તમારે તાર શરમ આવે ભલા આદમી કેટલી મજૂરી ચાલે 150 ચાલે ઘઉં વાઢવાના 150 રૂપિયા થઈ તો અમારે 250 રૂપિયા આલે ના સારું કહેવાય પણ આ તો ભેગા કરવાના તો 250 હોય અલ્યા 250 ભેગા કરવાના આલે પેલા તો વાટી તો મરી જો તમે અને કે હું તમને નાસ્તો લઈ આલું. નાસ્તો તે લેવા જઈએ તો ના લાવી હવે. થઈ ગયા મારી હો હા ફેર અમે આવશું કાલે તો હું લ્યા ટેન્શન લ્યો તમારે નહીં તો હું બીજા ગામમાં બધું લાવી દઈશ
હારું તે અમને ના સંભળાવો ને, સંભળાવજો બધું. કેવું કાબુ સીધા જોડે તો પડે જઈએ અમે હાલ જ. તમે વય મજૂરી શીખરો કરો. ભાઈ અમને તો લઈને આવ્યો, પૈસા વધારે હાલતો નથી. હેડો આપણે આપણે તમે બધા ઉપાડો અમે જઈએ અમે એના ઉપાડીએ, અમે તારી હેડે પાછી. પૈસા લેવા નહીં લેવાના હોય તો ઉપાડીએ, અમે તો ઉપાડશે જ ને થોડા. આપણો તો પોલ ખુલી ગયો. આપણે સીધાબાદ મજૂરી જતા રહે. આ માર્ગ શું કરવાનું હવે? હે? હેડો. ગોળે જઈએ હેડો. લે લે એ જેઠા, એ જેઠા. વધા. લે હેડો તાણ એક બે પાછળ ઉપાડી જઈએ ઘરે. જો હેડો સીધા બા જોડે હેડો ચતુરજી તાર ઉપાડો એ નથી પગે માસી એટલે અરે હાથવી હેડો કે તમે તો કોઈ ખેતરમાં કોક દાડો આવે એટલે એવું થાય. નવાઈના નહીં આવતા કોઈ. રોજ આવતા હોય તો તમે પૈસા વાળા એટલે તો જીતો ના, તમે પાણી તમારી ખાજો. સીધો ભાઈ નહીં આવી હટવર તો કોમ તો કરીએ જ છીએ ને. જો કોઈ બેહી રહ્યા હા. અમે પાણી અમે અલા પોપટજી, આપણે મારું બધું ખોટું કાઢી નાખ્યું. ઓ મારું બી. આપણે વગડો ભારો કી આપણે સરપંચને વાટવા હતા લાલપાના બચારા. તો આપણે એમને કેટલું ખોટું લાગ્યું છે કે આપણે સીધાબાને બોલ્યા પ્રમાણે આપણે હોય જતા રહ્યા. લાલચનું પેલું ના કરાય આપણે. લાલો પેલું તો એવું થયું હતો. હા, અમે લઈને હતા, તમે લઈને હતા. એ પેલા હવા કહેતા હતા અને 250 કીધા એટલે આપણે લાલચ લાગી. એટલે આવી લાલચ ના રખાય ખોટી હો કુદાર. કેમ કે કોકને ખોટું લાગે એવું ના કરાય. નહીં પેલી કહેવત લાલચ બુરી બલા હે. હા, લાલે લોભે લૂંટા એવું થયું આ તો મારું બેટું. કેમ કે બિચારાને ખોટું તો લાગે જ ને. આપણે કોઈક આવું કરે તો ખોટું ના લાગે યાર. લાગે. મારું બેટું આવું કામ ના કરું બધા. હા, આપણે વાવાનું કામ નહીં કરું મેલ દો. ત્યાં પછી પાછું ના પડાય. વાવાનું કામ નહીં કરું મેલ દો. ઉભો મેલો આપણે અને તાણ તો હેડો આપણે. પણ ઈ નહીં, હા. સીધા જોડે પૈસા તો લઈ લેવાના ને 150 રૂપિયા જ લેવાના. પૈસા તો આલશે જ ને જો જાય. અડધું ઉપાડ્યું યાર. હેડો. હા બરાબરનું ઉપાડવા દે, કોમ કરવા દે, બરાબર ના વળગ્યા છે. ઉપાડ ઘડી કરીને પછી મોડા જવું. હાલ જાવું નહીં ને મારા બેટા ઝપસી નહીં. ચા પાણી લાવો, નાસ્તો લાવો ને પાણી લાવો અને બરાબર મને તો ઘડીક ઊંઘવા દેવું હોય. ખાટલામાં ઊંઘવા દે એટલે હું હુઈ જાઉં ને ઘડીક હુઈ જાઉં એટલે તારી આ જે બહાર પણ મારા દાખલા વાતો ના કરો. તમારા અહીં હા તો તાર તો લાયા છે. પેલા મજૂરી લાયા છે તમે મારામાં જે કામ ના કરો છો ને ના તારા મજૂરિયા નહીં. આ દાંતડા કોઈ બધા આવા હોય આવા દાંતડા વાત ના હોય. લે મારો મેલો પછી વાત કરું બધી. જો કા દાંતડા ના ચાલો મેલો આ તો લઈ જાઓ પૈસા દેજો જો એટલે જોજે ચોકણ અહીંયા નહીં ચોકણ અહીંયા નહીં પણ લે તારા મજૂર હું ચા પાણી કરવા લઈ ગયો તમારા. અલ્યા ચા પાણી કરવા પેલા લગનથી બોલાયા હે બાપડા. ત્યાં પાસે શું કીધું એમને ખબર હે કે તાણ મને આમાં સરપંચ ફોન આવ્યો હતો તે ના પાડી હે કહું વાર્તા નહીં દે હવે બેસી જાજો. તેમાં હું એકણ બોલાયા હતા અને અરે કે અમારે હવે તને ચો જવાનું અધૂરા કોમ મેલી કીધું તને મારે કહું ભેગા કરો હું પૈસા આલી દઉં તમને. એવું હોવે એમને કઈ જતા રહ્યા. આ ચાલુ કામમાં કોઈ કોમ ભંગ પડાવે ત્યાં પછી ચાલુ કામમાં ઘઉં હટાવીને કોઈ હું ગોડાવું લે સરપંચ તમે ચા પાણી કરવા જ્યાં ના જ્યાં હું ઘઉં ભેગા કરતો હતો મારે તે હું જોયું કીધું આચમ આ દાંતડા બધા હતા સરપંચ ઘેર જઈ તે વાર્તા કે અમારે ડોશી મરી જઈએ તે કે ફોન આવ્યો તે અમારે ઘેર જવાનું કે પછી એમ કહેતા હતા માનતો તને આ તો ચા પાણી નાસ્તો લેવા ગયા હતા તારે તો મને કે અમારે ફોન આવ્યો કે તમે ઘેર જાજો કે હું કીધું અરે કે હવે અમે હવે અધૂરું મિલી જો ઘેર જઈએ ત્યાં કીધું તને મારો એ આવતો રહ્યો હું તમને પૈસા આલ્યો મારે તો મફત નહીં કરાવું. તમારે પછી આવ્યો બાર હું કરું ગયો તમે કોઈ કરું તમારે મજૂર તો તમારે રાજની પારે બેઠા ચાર પાણી કે નાસ્તો આ તે હવે જવું ગાડી કરીને કીધું તમે તો હુઈ રહ્યા હતા હું ગાડી હતી ગાડી ત્યાં યા હુઈ તો બેહી જાય બધા કશું કામ ના કરતા મારા બેટા કોઈ ફોન મારી અને એ ફોન મારી એ હવે કરવાનું હું મારતો મળે લાલ્યા બોમ્બ પાડે તમારે બધું મોટો થોડો હાથે હતા ના એમને
પાછી કોક મરી ગયું છે ડોશી ઈ ઘેર જાતે કે મારા હવે અલ્યા જો ચોકન જાઉં ઘેર હું તો કીધું મારી હાલો હેડો મારી કીધું હું પૈસા આલું તમને વાપરો આવીતા તમે બોલો જ છો ખોટું મને લાગે તમે અલ્યા આવું ભલા મને ખોટું અધૂરા કોમ હું કોનો કોમ મિલ સીધા તો ના ખોટું બોલે હું આ મજૂરી જતો ને તા તો નોટે બોલતો એને મને ખબર પડી ગઈ અલ્યા ભલા મોણા એવું કાઈ હા તમારું કોમ મિલી પણ મારે કોમ હું હાથે કઈ લઈ જવું લે ભલા મોણા હું વાત તમે ગામના મોટા સરપંચ છો, મારે આવું કરાય અરે આ જોજી તાણ શી વાત કરો ઉડોતાન સરપંચ મજૂર તમારે એમ કહેવાતું કે તમે ગમે તે કરો સરપંચ નું હોય તે વાટી પછી મારા આવજો એવું કેવરાય મારું બેટો આ તો ફસાઈ ગયા યાદોબા ફસાઈ ગયા આ તો જબરજસ્ત મેળ આયા તો વઢાવાનો લેવાનો પણ નહીં મેળ પડે એમ હવે તો સરપંચ આવ્યો મારો બેટો મારો ફૂલ પકડી જવાનો હું ભલામણ એવું કરું યાર તને લાગુ મેં એવો મોટો ગમને આગેવાન છું સરપંચ અંગાતનો અને એવું કરું તો ભાઈ મારો ધારો અવડો ઉઠી જાય યાર એ સરપંચ શું વાત કરો તમારે હે ને નવા સિસ્ટમ કેમેરા મિલાવ મિલા એમ કરો સીસી કેમેરા મેલી દો સીને કે કેમેરા મિલાવી પ્લે વાયર કરાવી ના લઈ જાઓ હંગાર બધું પ્લેન વાત કરો તમારા કામમાં કોઈ નહીં નહીં સીધા તાણે એ ગવા મો નકરો ચીલ છે વાત કરો જોયા તમારા ભલા મોણા ઘરમાં કેટલો ચીલ હે કહો મારો ખબર આ જવી નિશ્ચિત મારવાની વાળા જોડે માં લેવું જ નહીં મારા રોડ ટચ લઈ લેવી એ ભલા મોણા રોડ ટચ તો અત્યારે ભાવ અભ્યાસ ની વાત કરો છો ઈ તો લઈ લેવો અમે ગમે તે કરી તાણે હારું તા હડો આવું હવે કોઈનું કરતા ના તો તમે હાલ ખોટું બોલો અલ્યા તમારા ભલા મોણા તમને ખોટું લાગે છે અને તમે સમજતા નહીં મારે કરવું હું હવે આપણો આવી ભૂલ ના કરતા અલ્યા ભાઈ હવે ભૂલ ચૂક માફ કરજો હવે મારી ભૂલ થઈ ગઈ હું હવે લઈ ગયો એનું ગુનો હવે માફ કરજો બીજું શું કરતો અને હવે મિત્રો હવે કોઈને ગમે તે કોમ હોય કે ગમે તે હોય આવું ભૂલ ના કરવી કોઈ દાડો કોઈને મજૂર ના લઈ જાઓ કોઈને ગમે તે ધંધો ચાલો હોય ને કોમે જાતો હોય પેલાને તો ના લઈ જાઓ અને ખાસ કરી મહેરબાની કરીને ના લઈ જાઓ જેમ કે આપણા ભગવાન જોઈ રહ્યો છે માણસોથી નહીં ડરવાનું પણ આ ઉપરવાળે ડરવાનું હા જય માતાજી જય માતા જય માતાજી મિત્રો